હળીઓ હવે થતી નહીં આટલી ઉંમર. હવે ખેતરના કામ હવે થતા નહીં. જમીન હે ને હવે હાલ દેવી ભાગવી. આખો ખારો માણ આવે ને તો એમને જમીન હાલ દઈએ. છોકરા કંપનીમાં જતા રહ્યા ને હવે છોકરા જોડે જતું એવું હવે ખેતીનું કામ મારથી થતું નહીં. તો ખારામાં હારો ભાગ્ય હતાઈ જાય ને તો અડધા ભાગ્ય હાલ દેવી જમીન. હવે મારે ખેતરને હવે આટલી ઉંમર છે ખેતર તોડ્યા હવે મારથી ના થાય. હવે છોકરા જોડે જતું રહ્યું એવા. અને જમીન હાલ દઉં એટલે જમીન જો ભાઈ ભાગ્યો હાચવી. અને થોડું ઘણું જે કામ ધંધો થાય એ કરશું છોકરા જોડે. કામ મળે ઘરે જાવ. હવે આટલી ઉંમર મારથી કામ થતું નહીં બરાબર. ખેતીનું કામમાં તમને ખબર તો હે 50-60 વીઘા જમીન મારથી થતું નહીં હવે જમીનનું. છોકરા કંપનીમાં જાય નોકરીઓ કરે. છોકરા કે માર જોડે આવતા રહો. અમે તો ઘર કો ભાગ્યો હારો સેટ થઈ જાય ને જમીન में તો વળી જમીન હાલ દેવી અડધા ભાગે હાલવી. અને છોકરા જોડે જતો રહું જે આડું છોકરા રામાડું કે જે આડું કામ કરી છીએ ભાગ્યો મળ્યો નહીં કઈ મળ્યો નહીં. હવે હું તો ઊંચે થઈ ગયો 5 દાડા પહેલા મારી જોડે હકાજી આયા તમારી જમીન મને ભાગવી આલો. મેં હજુ જો મારે તો હે એકચ્યુઅલી ખબર 10 વીઘા હે. હવે એટલી જમીન તો હું ભાગી આલું એમ ઘરે ના વાવ. હવે એટલી બધી આપણે કઈ જમીન નહીં તમારી જેટલી બધા કે મારે ભાગી આલવી પડે. એટલે હવે ઈ આયા હતા મારી જોડે એટલે એમને હજુ મને લાગતું નહીં કે મળી હોય ને તમે એમની જોડે ખબર કરો. હકાજીને રાખવી હતી. હકાજીને રાખી હતી. અહીંયા જાઓ તમને એમને જરૂર હતી ને બાકી માણસ હારા હે. તો માણસ તો હારા આપણા ગામના હોય તો સૌથી હારા. ગામના હોય તેટલું હારું પડે. એટલે એમને ભેગા થવા જાય ને. આ તો વાંધો નહીં કશું વાંધો નહીં ભેગો તો વાળો એ વાડે હતા અત્યારે તો મારે હું કામ થઈ જાય એક બાજુ મારા બે બાજુ આટલી ઉંમર થતું નહીં ના થાય. છોકરા જોડે જતો રહું જે આડું બને એટલું મેં ટાપું તેવું કરી. સાચી વાત. છોકરા જાણનો કે આવતર પાવશે પણ આપડા એટલું ના દીવાય. છોકરા ભેગા હોય એટલું સારું. હા શેતી મારે હવે એક થી થતું નહીં. આ તો હું પેલો નાનો છોકરો એકલા હતો ને આ ઘડી ભેગો રહ્યા તો પાવાઈ જતો રહે હવે એકલો હું હારી ગયો. ના ના વાત સાચી. તમે એકલા નીકળા ઘરે સંતાડી દો. વાત સાચી. એટલે તમે હકાજી વાડે હે વાડે ભેગા થો જો. વાડે હે હોય આ તો વાડે નડો વાડે જાઉં. હા તો વાડે ભેગા થો. એ હા હવે હકાજી હોય ને તો કહી દેવું હોય કે એટલે જમીન રાખી લો તમે અડધા ભાગે. અને માણે હાર આપડે તો હું જમીન રાખી તો ગામ ના રાખી હારું. બાર ગામ ના રાખે ગામ ના રાખી હારું. હું મારે હું સેટિંગ થઈ જાય છોકરાને હાજે ફોન કરી દેજો હું કે હકાજી છોકરાને ફોન કરી ઈ બાદ જાઓ. આ તારું મારી ગન ગામમાં હેડે તો હવે મેં કીધું પાણી ટાઢું પીવું તમે તો હકા તારું બારું મારીને ફૂલ તૈયારી બહાર નીકળો. પેલા બહાર જતા હવે શું ઘરે બપોરનો હૂતો તો હવે મેં ગામમાં ઘોપે બેહું મને તો હા સડે બેહું હા સડે બેહું તો વેસી કોટો ના હોય. હું વેસી કોટો ના હોય ના હોય ખેતરમાં ફરવા વાળા માણસ હું એસી કાંટા કાઢી થાય. એમ તો આપણે તો કશું ના કરે આપણે શું કરે એને ખબર હે કે આ મારા દીવા હવે કશું નહીં ભારે. હા અને તમને મારે એક વાત કહેવી હતી. બોલો ને. હવે છોકરો મારો કંપનીમાં લાગી ગયો બરોબર. કંપની આખી અંભારે હી બરાબર. કંપની આખી છોકરો અંભારે ગોડાઉન હે 4x4 નું મોટું ગોડાઉન બનાવ્યું. 40x40 નું 40x40 નું રાખ્યું ગોડાઉન થઈ રહ્યું બધું હેન્ડલ હીરો કરે. ગળું હુકી જો લાગે નહીં તમે આ તરા જુઓ ને આ તો પાણી ભરાબ બહાર નીકળે તો બિલકુલ અમારું નામ લીધું નહીં. પાણી તરા એવી લાગે એટલે તરસ તો મને લાગે હું પાણી પીધા વગર ઘરમાં નીકળે. બોલો તમે જબર કેવાંતાણું માણા અને મારે તમને શું કેવું હોય બોલો ને. છોકરો અહીંયા લાગે ને છોકરાને ફોન પર ફોન આવે કે હવે તમે અહીંયા આવતા રહો અને ખેતી નું હવે તમે મેલ દો આટલી ઉંમરે ના થાય તમારથી અને ચિંતા થાય મને. મેં કીધું સારું કોઈક સારો ભાગ્યો થઈ જાય ને તમે ના દઈએ અડધા ભાગે. પણ હવે હું તમને શું કહું ખબર. હા તમે આટલા વર્ષ શું કાઢ્યા કર ને ખેતર. હવે તમે જો અહીંયા હા પાણી બદલાવ થાય એટલે શરીર હમું રહે નહીં. હવે એક ના રે હવે જે ભગવાન કરી ખરવું હોય. હું તો કહું ના જવાય તો તમારી ઈચ્છા ભાઈ. હું તો ભાઈ ઘણું ના કહી શકું તો તમારે જવું હોય તો શું થાય શું છે જમીન ની શું વાત કરો. એટલે જમીન એટલે એ હાલવાની વાપા અડધા ભાગે હાલ દેવી હે. હવે આટલી ઉંમર જમીન નથી હેડા થતા નહીં આપડે. એ તો સાચી વાત છે. હવે છે ને હાલવાની જમીન તો મેં ભાઈ ચેલાની વાત કરી દીધી કે જાવ કે હકા જોડે કે આખો જમીન નું કેતું તો મને તમારા જોડે આવ્યો. મારે કોને મેં એમ તો 35 રાખેલી છે 35 વીઘા જેવું છે. કઈ જમીન ખોબડા વાળી હારી જમીન હે રાખેલો તમે અને અડધા ભાગે
અડધા ભાગે એમ હા એ કઈ વાંધો નહીં રાખી લે પણ તમે જોવા લઈ જાઓ જોવા તો લઈ જાવ હાલો આજ જીએ જોઈએ તો શું નજર હોવાથી કાઢી લેવાય એટલે શું મન દુઃખ ના થાય છેલ્લે જમીન ખાલી ખોબડા વાળી નામ વાપરે ને વસ્તી હા હા એટલે અહીંયા હે ને ફરતે કોરથી બધી અહીંયા જ આવે આપણે બધું વસ્તુ લોકેશન સારું હોય પાણી બાણી સગવડતા હોય જમીન સારી હે મોલ ભરપૂર મોલ આવે હે અને ખાતર થી એવી મેં ભરપૂર જમીન કરી હે ને ઉત્પાદન એટલું આવે ને વાત જ નહીં દો જેવું એમ ને હા અને એમાં તો વાત સાંભળેલી હે કે કુબડા વાળી જમીન બધી સારી હે કે માલ બાલ સારો થાય બધો ઓહો. માલ હારા મારો થાય હે હમ. અને જો તમારે જો રાખવી હોય તો હમ. આપણે મારે ચોથા ભાગે નહીં હાલી એ તમારે રહેવાનું અહીંયા અડધા ભાગે હાલ દી હવે હું તો અહીંયા પડ્યો રહીશ અમે ડોસી મારે હું અહીંયા પડ્યા રહ્યા છોકરા બધા કંપનીમાં જતા રહે ને મારે જતું રહેવું અહીંયા. હવે મારે ખેતરના ઢેડા થાતા નહીં આટલે હા તે કઈ વાંધો છોકરા કઈ અહીંયા આવતા રહે આવતા રહ્યા જમીન હાલ દે કોઈ ખારો માણસ હોય હા પેલા કીધું તું ચેલા ને પણ એ ચેલો ભાઈ તમારું નામ તમારે જોડાયો ગામ બાર ગામના નાલે કે તમને આવી મારે જોડાઈ જશે જાતે રાખવી પડે હે શું કરવાનું સુગાજી શું થયું અલ્યા બોલવા બધું હાથે આવ્યું રાંધવાનું દૂધી જતી રહી બરાબર કામ કા જડું છે દૂધી ગામ જતી રહી આ માણા એમાં કઈ ના માને હમણાં 10,000 ને કઈ તુલસી પીએ ગયા અલ્યા થાકો આવ્યો હવે એ તો મને ખબર ઘેટા ઘેટમાં થાકલો આવે કોઈ ખાવા આવે નહીં ખાવા તો ઈ વાત સાચી છે પણ તમારા છોકરા ક્યાં જતા ને છોકરા હે રહ્યા બધા છોકરા કઈ તો એ બહાર રાખશું છોકરે બારે થઈ જતા ઘરે ને છોકરા હા એવું હે હોય તો પછી તો તમે આ નાધો ને તો કાલ તમારે તમને દાડી લઈ જવાના હતા દાળ કે જવાના તો આપી દીધું તો આઈ તો અક્ષર કાકા આઈ કી સાઈ મેં તમને કાલની દાડી બાકી હતી ને ખબર વિછેડા આપવા જતા તમે હોય જોતો ને મારા છોકરા ભેગા જતા ખબર હે હોય તેની દાડી દેવા આવ્યા હું હાલ લાવો લો 300 રૂપિયા લેજો ને 200 રૂપિયા મને આવી ગયો પાછા મેં તો કાલ આપણે સોરવા આવો હો ને હોય કાલ પાય તો ભરી નાખશું આપણે હાલ બરાબર જામો તો કેટલું બેહી રહ્યા છે બરાબર બરોબર હાલ અલ્યા ચિલાજી શું થયું અલ્યા ફરો ફરો તેમ શું કામ હતું કાલ તો નહીં અવાય મારે ચાલ હવે કાલ મારે પેલા અમરાજીની જમીન રાખી હતી જોવા જવાનું છે શનિ છે હમણાંથી આ પેલા નહીં અમરોજ શું નામ એમનું ઓય હમણાંથી એમ હોય પેલા ઈ તો હમણાં મને ભેગા થયા હતા એમ કહેતા હતા કાકાજીને જમીન આલવાની આકાજીને તાણી આલે મને આલી છે પણ ઈ મને અભિયાન ભેગા થઈ ગયા મને કે મારે 50 વીઘા ની જમીન એ કે હકાજીને આલી હે ને મારે જાવું કે મારા છોકરાની રે મેં રાખવાનું કર્યું છે એમની જમીન તમે રાખો ને કરી હોય હોય તો ઈ તો અત્યારે જવાના તો હકાજીને લઈ છે એ તો હું જઉં છું કાલે એટલે મારે કાલ નહીં અવાય પણ હવે તમે લગભગ મને ખબર આવી હકાજીને આલી દીધી જમીન હવે શું જાવું હોય તમે હવે ના જાવું તો છે જ હવે તો હું બરાબર હવે અહીંયા જાવું નહીં જાવ તો ના 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 ખોટું મારે રાખવાની છે એટલે જવા દો ને જાવું છે એમ ને હવે જાવું છે સારું હાડો તો જાઓ તમે હવે બીજું શું કે કંઈ નહીં. અમરાજી તો શું કીધું હા તો હવે હું શું કરું કહો તમે હવે કાલ કાલ નહીં નહીં આવો ને? આવું પછી આવી હા તો પછી આવજો બીજું શું હવે કાલ કરું બીજા પૈસા તમારા વાતે પાછા આલી છો એ હારું હોય ને? એ સારું એ હા ખેતર જઈને ખબર કરી આવું મારે રાખવાનું જ છે એટલે જવું હોય ખેતર જવું અત્યારે મોડું થાય છે એકદમ જવું ખેતર જો કાકાજી હા એ આ રહ્યો ખેત હાલ ખેત નહીં ખોલો આ તો ટ્રેક્ટર લઈ જવું આવું હોય ને તો ખેત ખોલો બરાબર બાકી આપણે જો અંદર આવો તમારે ખેતર આપણે ખાલી દેખાડ્યું તેડા ધાગા કરવા હતા ના ના એ તો મોટું કંઈક સાધન ટ્રેક્ટર બેક્ટર લઈ જવું લાગવું હોય તો જ આપણે કરવાનું બાકી આ રહ્યું એટલે બંધ રાખો હાલી જાવ આવજો હા હા જોઈ લો ખેતર હા જોવાયેલું આપણે તમને વાત કરી તું છોકરા કીધું કે હવાઈ નાખી છે હા અને આયરું બાકી આખું આયરું હા મેં છે પાણી ભરાવ થયો હતો ને હા, હા. આ રીતે બાકી રાખ્યું. બરોબર બાકી ઉપર થોડુંક વાયુ હોય ને થોડું આ બાજલા પટ્ટા વાય નાખ્યું હોય હવે થોડું વાય ને આમાં મેરામ તો ચણા વાય દેવા તેના વાવા હે તેના ના વાવાય અમારે જે ઈચ્છા લાગે તમ તો વાય નાખજો તુવેર જોઈ નાખા થોડી પહાણ પડે પણ તુવેર થઈ જાય હાલ થઈને ના થાય સમજ્યા તમે પણ વરાપી ગયું છે તો એટલે તુવેર જાય ને હા તો વાંધો ટુવર વાય નાખ એક માથે ખેડ મોર થઈ જાય એટલે આયરું ક્ષેત્ર એમ ને આ રીતે ખેતર હે બરોબર અને આની પાછળ મોટું તલાવડું હોય ઓલી તાર ફેન્સિંગ ની પાછળ એની પાછળ તલાવડું હોય તલાવડે પાણી આવશે બરોબર બરાબર બરોબર અને જે વાય નાખી હોય ને હા એમાં ભાગ થાય બીજવાળાનો વાય નાખ્યો બીજવાના ભાગ ભાગ ના ના ઈ તો દેવો પડે ના એનો ભાગ અને આ લાવવાનું હોય એટલે એના ભાગ એનો ભાગ પડશે બરોબર ઈ તો ભાગ પડે જ ને પૈસા ના હોત માર છોડતી લઈ જાજો બીજા લાવી દઈશું અમે બરાબર હમ. એ વાય નાખવાનો આખા
અને ઓલી ઓડી લાવવાની એમને લાઈટ લાઈટ તો આપણે જો ઓલી વડી છે ને હમ. એ ડાયરેક્ટ બોલ બિન દેવું હમ. એ તમારે સાપડી વાળવી હોય તો વાળ દઈ તમને બરોબર એ તો તમે જોઈ લો તમ તારે ખેતર તો સારું હોય કમ્પ્લીટ છે તે કઈ નહીં વાઈ નાખ્યું આપણે કોને આ ખાલી ખોપડી વાળું ખેતર ખાલી નરવું પડી જાય ને એટલે પછી મને આમાંથી કહેવા પણ આ તો હું પેલા મેં વાત કરી હતી ઓલા ભાઈ ડોહાને ઓલા હું નામ છે છોકાજીની વાત કરી હતી છોકરા મને પાછું મનને એમ થયું ને હવે એ કામ નહીં કરી શકે એમને મારથી ની ઉંમર વધારે છે બરાબર હોય એટલે મને એમ લાગે કે એમ નથી હવે કેમ કે એમના છોકરા પાસે કીધું એમને કીધું કરતા કરતા નહીં. નહીં. પાછા એ એ પોકીને ઉંમર વળે. લાયક એટલે મેં કીધું હવે એમનું નકામ પડે હમ. મેં વિચારી પછી મેં તમને વાત કરી મેં કીધું મારે બીજો માણસ પોતે એક માણસ પકડીને બેહી રહું છોકાજીને તો નકામું પડે એટલે મેં તમને વાત કરી આવી કઈ વાંધો નહીં અમે 35 હે ને 15 તમારી એટલે 50 આયા પણ શું ફેર પડશે કઈ વાંધો નહીં હમણાંથી કરે લઈને આવ્યા છે ગમે તો કોઈ આવ્યું છે ખેતરમાં ખરી ના પૂછતા શું કે છે તું એનું મારા ખેતર કદી થારી આમ લો ખડ ઘણું થઈ ગયું પછી એ કદી એટલે હમણાંજી ઓય હમણાંજી આવો આવો કહી શકો આવો વેલાજી આવો તમે તો બહાર જવાનું કહેતા હતા બહાર જવાનું તું છોકરો મને લેવાય આવવાનો હતો પણ આમાં હું મેં કીધું જમીન આવતો જવું છોકાજી મેં વાત કરી હતી પણ છોકાજી મેં કીધું ઉંમર લાગે એમને હવે ખેતીનું નહીં થાય હવે ઘરે એટલું કરી ખાય તો બહુ ના પણ તમે વાત સાચી કીધી સોગાજી હવે કામ થાય એમને ઉંમર લાગે એટલે કામ ના થાય કાકાજી હમણાંજી હા હા મને તમને હવે કામ ન મળી ગયો હોય હા તેમ જ એમને વાત કરીને મને હું તમે પેલા હમણાં એમ તો પાછી આપડી ગામમાં પડી વાગે હો. અરે વાગે જ નહીં પડી વાગે એવું કર્યું તો વાગે ગામના એવા માણસ એટલે ના ના હવે બરાબર અને હું ઊભી ના વાગે ઊભી વાગે ને પડી વાગે તેમાં આપણે કામ કોઈનું ખોટું કરતા ઈચ્છા નહીં આપણે જો કામ સાચું છે તે મને બે દાડા છોકરો લેવા આવે બરોબર બરોબર હું તમને શું કહું હા છોકરો મને બે દાડા લેવા આવે અને ડેલાની ચાવી પડી ને એ તમે તમારે ત્યાં બધું હેન્ડલ કરજો બરોબર ને છોકરો બે દાડા લઈ જાય ઈ મને તો તમારી જવું પડે તમે તાર માં કરે એટલે તમે કાલ જ જાઓ એમ ને ના બે દાડામાં આપવાનું છોકરો એટલે ટ્રેક્ટર અને શું ખર્ચું મેં, જે બે ભાગે બાઈક આલ્યું? પડ્યા હે છે ભાગે અડધા ભાગે હાલ દો પેલા મણા હતા ભાગે ના હાલાય ચમ મજૂરી ના હાલ દેવાય ના ના એવું નહીં કરો મારે તો ખેતર આવા ઓછું અલ્યા આવવાનું પણ એવું હતું તો મને કેવું હતું ને હું આખી દઉં ભલે તમે અહીંયા મજૂરી તમારા ભાગ તો હરખો આવો જ ને હોય. મારા ખેતરની હળી નહીં થતી એમાં તો અડધા ભાગે હાલવાની વાત કરું એટલે તમને એમ લાગશે કે કામ હમું કરશે કરશે ને તમે હાલતો વખત હવે તેમ ફરી ફરી બોલો તમે ઈ વાત સાચી તમારી પણ તમારું સીધા કોઈના એમને કેટલા વીઘા જમીન વાવે ખબર હવે કીધું મને કે 25-26 વીઘા વાઈ તો બધામાં ધ્યાન જ રાખશે એ તો રાખશે તાણ હવે તો તાકાત હોય તો જ રાખતા હોય ને કામ તો રાખે નહીં પા નકર મને કીધું તો હું અહીંયા હાકી દઉં તમને ના કશું વાંધો નહીં. એવું લાગે એમને ના ફાવે તો ના, ના. રાખી દેજો. કઈ વાત નતું. કરો. ઈ તો કરે શેતર નું કઈ એવું હોય તો મને ના કહેવાય હું શેતર બેતર હાકી દે ને કમ્પ્લીટ કરી દે હું ખાલી એટલું મેં હાકી હા તે દીધું. વાંધો નહીં અકાજીને શેતર કહેજો લે એમને હાંકવાનું થાય ને તો એમને કહેજો ઓછું ભાવ કહેજો તમે તો. તમારા ઘરનું ટ્રેક્ટર ને બે ટ્રેક્ટર પડ્યા હે અને ટોલાય હે ને હલરે હે ને કોઈની જોડે કઈ વસ્તુ માંગવા જવાનું નહીં આપણે પોતાની પડી છે બરોબર આપણે એવું નહીં કે બીજાની આશા રાખીને આપણે વાઈએ બધી વસ્તુ ભેગી કરેલી પડી વાડે વસ્તુ એ તમારું વપરાશે બધું વસ્તુ તો આપણે જ વપરાય ને એમ શું હોય એમાં ભાગ ભરતે હી તો તો બધું અડધા ભાગે જ છે બરોબર. ટોટલ અડધા ભાગે કરેલું હોય એ વેલાજી બધું અડધા ભાગે હા એટલે હું તમને શું કહું હા તમે તમારું વાઈફ હો તો સારું કહેવાય ના ના મેં કીધું અમારું ટ્રેક્ટર હતું એટલે મેં હાકી દો તેમ હા બીજું- તમારું ટ્રેક્ટર બીજું કઈ હું તમને કઈ ખોટું નહીં કહેતો એમને બે ટ્રેક્ટર લાયા કઈ ડેલા મેલમાં તો લાયા નહીં હા, એ હોય વાત એટલી તો આપણે તમને ખબર પડતી હશે જો ભાઈ. ઈ વાત તો સાચી આપશે ને, તમારી. એ આખા એટલે થોડુંક પણ આ મારા ભાઈબંધ જેવા પાડું છે એટલે ના ભાઈબંધ જાય તો વાત બરોબર છે એમને બે ટ્રેક્ટર લાયા કે ઢોકીને મેલવા લાયા નતા ઢોકીને મેલવા લાયા ના, તમે મેલવા પણ આપણે હું મને લેવા? લાગ્યું કે આરે જાય જ બધું વેચતા જતા હા, હશે વીઘા એટલે. જમીન છે આપણે હું લેવા મેલવા લાવ્યો એ તમારે એવી આશા છે, તમારી નીતિ જ જેવી છે તમારી ના ના બુડો ભલા માણસ હું આ નીતિ એવી નહીં યાર અરે હું એવું બધાને કોઈ ના હારું જ રાખું. છું હું બધાને મનમાં હારું એવું છું કોઈ- કે ખોટું નહીં જ તો એટલે આ મને છેતર દેવાનું કીધું તું એટલે તમારે બધી ચો કે મન દેવાની ચો તમારે કહેવાનું આવે ના ના તો મેં પૂછ્યું ખોટા તમને બધો તમે વાવો છે જમીન ના હાચવાય એટલે કેમ ના હાચવાય મારા બે છોકરા હું ને ડોશી ને બધા ચો જાય બે વહુ ની તો મને આવું ખરું ને એમાં? પણ દોષી થી કમ ના ચાર ને બે 100 જણા 100 જણા અમે ખાલી બાપ દીકરો 3 જણા મળીએ તો કોમ થઈ જાય, પણ થઈ જાય, થઈ જાય. દાડિયા નહીં મળતા ગામમાં યાર આપણે આ ચુવાનું ચિત્ર આવ્યું અમરાજીનું ચિત્ર કેટલું મોટું હે
એ આવો છોકરાજી. એમ ને તમે આયા જમીન બહુ વહેલા આયા તમે જબર. વેલા હાર તો આયા જ ને. આબા મેં પાછા ને રાખવામાં પાછા અરે તમે તા જમીન. પાછા હે, તો પછી મેં કેટલા દાડથી તમને વાત કરી કે આવી ના જવાય જમીન રાખો. વરસ થાય એટલે મેં તો વાઈ દી. વરાપ થાય તો વરાપ તો ચાલ નો થઈ ગયો તમારે ત્યાં પાડો. તો હવે વાવે એવું થયું હોય. હવે એવું નહીં થયું, ઓલું કોઈ વાઈ નાખ્યું ને આ પછી પાન પડી ગયા આવો. હું ચાલુ હતું. મને ભાગ્યો મળી ગયો ને ચાનું વાઈ નાખ્યું હતું. એવું નહીં છોકરા અમરાજી. વાહ તો વાઈ નાખ્યું. લે, તું જમીન રાખવા આવ્યો છું. એમને મેં વાત કહી હતી તો હવે શિખર વાય ઈ વાય તમે આયા એટલે હવે એમને કોક કીધું એટલે ઈ ચીડ હેડી આયા. છોકરાજી, અમરાજી આવું નહીં ચાલે હો. ના ફરું બોલ્યા પછી ના ફરું. હમણાં જે તો તમારે બરોબર, તો ફરાય તમે નહીં ને. પૂછો. હા આમાં કૂટીએ બરાબર હોય. જવા દો તો શેતી ઈરા કરી નાખશે તમે રહેવા દો. લ્યો. અરે ફરી જાય જો અમરાજી કોકને નહીં કીધું અમે અમારા હાથે આયા, તમે કીધું તું ના આયા આમાં અહીંયા. તમારા ઘરે આયા નહીં તમને ચેતા ખબર પડી. અમારા છોકરાને કહું હેડ કિશન હેડ આપણે લૂંટાઈએ અત્યારે હવે જોવા આવવાનું. જો હવે જ આવે ને તારે આવે એવું તો હવે થયું હોય. કિશનને શું ખબર પડતી એ તો બધી ખબર પડે એ તો બધું દાઢી કુંવારા તો ચાલુ ઈ જ કામ કરે હેરો. આપણો હું તમને શું કહું દાડી ચાલુ થાય ને તમે તાર આવજો અને આપણે અકાજી ને આલ્યું ને મારે જતું રહેવાનું કંપની કામ કરે ને અહીંયા જતું રહેવાનું છોકરા જોડે. અક્કાજીના તા આવે તો બીજે ના જાય, શિવાજીના તા ના જાય તો પૈસા- મારા તા આલુ તમ તાર. છોકરાજી, તમને આવડે? ચેલાજી 200 દેતા આપણે 300 દેવા હે. યા, તારે 500 આલો તો જ આવે આ છોકરાજી. તો 600 દેવા બોલો. આ તો કોઈ નહીં વાત છે. તો પછી આપણે બીજા બાર કરી લાવશું દાડિયા. તો અમારે ભૂતરિયા ઘણા મળે છે તો. હા, બરોબર છે. આ છોકરા જાય તો ભણો. હા બોલો ને બોલો, બોલી તમે બીજું બોલો અમને હાલો. સાચું કહું તમને અને હવે. અમે તમારા ઓલે તો અમે બીજે ના રાખી કાંઈ. વાત સાચી છે, વાત સાચી છે. તમારા છોકરા એટલે તમારે કઈ બોલવાનું બરાબર. આવડે નહીં. છોકરા તો કરશે. છોકરા કરે વાત સાચી. છોકરાને તમે કહેવા પ્રમાણે છોકરા તમારા નહીં બરાબર. તો તમારું કઈટું પાન કહેવા બરાબર એટલે જમીનનું તમને મેન ના આવે હાલ. મને આવડે. તમારા છોકરા ભાઈ ધરી લેતા ને તો છોકરાને હું જમીન હાલ દીધી અત્યારની. હવે તમે કહો કે મારે જમીન રાખવી અને છોકરા આડા ના હાલે તો જમીન તો ઉધારીએ કરી. શાંતિ રાખ. દાડિયા મીન ના આવે. એ તો કે બધા દાડિયા કરો પણ દાડિયા કોઈને થાતા નહીં ખરા મોકે આ જો આયો પેટારો. અલ્યા ભોડો આ કઈ પાછા ફરી ગયા. અમરાજી ગામના સોપલા એ જોજો પાછા. આ તો કશું વાંધો નહીં જોઈ લાગશે અમે તો. એટલે આ અમરાજીએ જમીનનું કીધું હાલવાનું બરાબર વાપવા. હવે ફરી ગયા હાકાજીને ક્યાં હાલવું મારે. પણ સુગાજી શેતર તો એમનું એમને જેમને હાલવા હોય એમને હાલે એવું ના તો અમને કહેવાય. શું કરવા કહેવાની જરૂર? આ એમની ભૂલ અને કહેવાય. અમને હાલે તો સારું. એમ તો મેં કીધું અબેર પણ મને મેં ક્યાં તમને હાલે. ચમ કીધું કે તમે મેં કીધું તમારા છોકરા તમારે કેવું પ્રમાણ કરતા હશે. આ તો મને રહી રહીને ખબર પડે કે છોકરા તમારા બધા હે ને તમે કોઈ પણ મને તો હેઠતા જ નહીં. નહીં બેઠતા તો તો તેમાં તો નહીં હાલી તમને જમીન. પછી અમે તો હેડીએ. એમાં તમે કે આટલી ઉંમરે આ છોકરાને લઈ જાઓ. છોકરાને લઈ જાઓ. છોકરા લઈ લઈને આવો મારી જોડે. પછી તો છોકરા છોકરા પણ તો વચ્ચે બોલે. મોટા બોલતા હોય વચ્ચે બોલે. મોટા બોલે વચમાં ના બોલે છોકરા. આ તમારા છોકરા જોજો નાના મોઢે લપ ઘણી કરે તો પાછા. કરે તો ખરા. પેલા મેં નતું કીધું કે મને આલજો શીખવાડેલું છે છોકરા. સંસ્કાર હારા હાલો માનીતા હે. અને એને ભણવા મેકલો. પેલા મેં નતું કીધું કે મને આલજો તમે તો કીધું તો પડતા મારશે ધ્યાન દેવી. તમારે તો ઓલા ખોણે, ઓલા ખોણે, ઓલા ખોણે, ઓલા ખોણે. તું મેં તારું ઊભું કરી દીધું તે. હું તો અમારી વાત ચાલે અને મેં તું ઊભો થઈ અલા ગયો. મને આલ્યું હોત ને અમરાજી તો આ દખ જ નતું તમારે લે અમરાજી, બોલો ને ભગત. તમારી જમીન મને જ આલવાની છે. એ તમે કહેતા ને એમ કરો હું રાખેલું તો ટ્રેક્ટર મારે હમણાં. મારે 2 ટ્રેક્ટર પડે શું એક કામ કરવાના કરો, નવા? એક કામ કરો તમે જો હવે છોકાજી તમે જે પાકું કરી લો કોને રાખવી છે જમીન મારે રાખવાની છે. તમે રાખી લો હવે તો. આનું સાઈડ માં ઉભો રહું અલ્યા, પછી મારી જોડે આવો. અમરાજી, તમે અંદર મીટિંગ કરી લો કોણ મારા meeting ની. પછી મારું મગજ જાય. તો જાય તો પછી જવાબ આલજો ને. મગજ તો ચાકન જાય, વિમાન ચાકન જાય. અને મારા ઉપર જાઓ. એટલે જમીન નું મને કીધું હે કર્યા એને કહી જાય હે ને હું જોવા આવ્યો. હવે તમને બધું હુજે હે હું આવ્યો એટલે છોકરાજીને 5 દાડા પહેલા કીધું હતું એનું એટલે 5 દાડા પહેલા આવી જવાય ને. 5 દાડા પહેલા હુજ્યા મારા તા. પાડું છે મારા શેઠાની વાત કરી મને નહીં ખબર હોય. તમારા ચેઠિયાએ તો તમે અમને કીધું તું. એમને તો અમે નહીં કીધું, અમે તો અમને કીધું તું. તો તમારે બધી જો પંચાયત કરવાની આવે. તો પંચાયત તો કરે ને શેઠા અરે મારી ચાલ લઈએ. બકરી, અમારે લાભ લેવાની ના હોય ઉમર એ ઉભા રહો, છોકરાજી, આ અમરાજી. મારી વાત સાંભળો. આ ખોબરિયાનું ખેતર સારું હોય તેમાં બધા ઉડી જાય. હા અમને મારે તો કઈ લેવું નહીં મને તો ખાલી હક્કામણ મળે તો બસ. બસ એટલે 2 ટ્રેક્ટર એમને સોમાં મેલવાના છે. એ તો વેકી મારો. કાજી તમારા ઓલે લાયા હે. આ તો દોઢું બોલે હે અમરાજી. દોઢું ના બોલાવો પેલાથી દોઢું ના બોલાય વેકી મારવાનો નહીં સારો રાખવો હોય ને તો ના, એટલે મેં કીધું તમે આમાં ટ્રેક્ટર વેચવા નહીં લાયા ભલા. બહાર જાઓ તો મેં વેકી મારો એમ. હા, અમને રાખો તો એવું નહીં છોકરાજી, હું તમને આલી દઉં એમ કરીએ.
બોલો તમે બોલો હું આવી બેઠો બોલો આ છોકરાને કહો તમે બંધ કરો. તું બંધ થઈ જા રે, તું બંધ થઈ જા ને. બંધ થઈ જા તું. હું શું કહું છું? જો મને જમીન ના આવે તો હું રાતોરાત ઢોરાપુરા થી ખેતરમાં. છોકરાજી મારું મગજ જાય છે, અમને સમજાય થોડા પૂરે દે એટલે હું તું સમજે તું પણ તમે તો વાત જેવી કરો. અરે ભાઈ આ તારા ખેતર જાજે. તારે બધી ક્યાં પંચાયત કરવાની આવે છે? તારે 35 વીઘા તો હે, એ શું કરવા આવે? 35 વીઘા તો હું ભલે આખા ગામની જમીન લઉં, તારે બધી ચા આ ડોહાને વાત કરી હતી, તું વચમાં શું કરવા ઈ આવ્યો? દોવાને અમે બે કૂદતા નહીં તો તારે બધી ચા પણ વચ્ચે પંચાયત કરે. ટ્રેક્ટર વેચી મારું, ફલાણું વેચી મારું, ઢોરા ફૂટતું. બાજા હા બાજા હવે આ જોયું નહીં છે તો જોયું નહીં કે ધોળ્યા નહીં બધા કોરમોરથી જો અત્યારથી તમને એનું બળ હશે ને એની ચાલવી હા એટલે છોકરાજી અમરાજી, તમે તો આ બધું છોકરાજીને હું બધું વેચ કરી દઉં. તમે હવે શાંતિ રાખ. છોકરાજી તમારી જમીન વાવવાની છે. બીજી 10 વીઘા દઉં તમને. મારું 15 વીઘા હું રાખું. હે 35 વીઘામાં 10 વીઘા તમે વાવી નાખો. આ તો છોકરાજી તમને આલે છે ને તો આકમણ મને આલજો. ક્ષમતા એવું હોય ને કમર હું હાકી દઈ જીતો ભલે કેતા હું મફત બધા ગામમાં વધારે પૈસા લેતા હું આવીશ પેલો. 10 વીઘા હારી જમીન મસ્ત પડી છે. હું તમને વાવી દઈશ ને તમે અહીંયા અંભાડી ખાજો. આ મને વાવા તો આજો. આ સીધા વાળા એકે હારા નહીં, તમને ગોંચ છે નહીં. સમજ્યા તમે? ના, તમે બે એકલા એકલા શું વાતો કરો છો? કશું નહીં લે આ. આ જો શું કહો છો, કાજી? આ તમે વાત કરવા તો કેટલા વાંચા આવે તમને ગોઠ્યા આવ્યા બે. આ તો એટલે હું તમને કહું અહીંયા ગોઠ હંપે તમને ક્યાં 10 હે? વીઘા કરી દઉં. આ કઈ તો ખીચડી પાકવા લાગે છે. હા, હવે સમજે તું. હા મને લાગે છે, મને અહીંયા કાઢવા માંગે છે પણ હું જઈશ તો નહીં. હા આપણે જવાનું. ભલા ગમે તું કરતા હોય. લે વેલાજી તમે લીધો તો હું વાંચી જવાનું નહીં, જમીન રાખીને જ જઈશ. ના ના એમ નહીં કહેતો. એમ તો તો છોકરાજીને આલવાની વાત કરું. ઓવે કે તમે એમ કહેતા મને કાકા મોગો એટલે હું અહીંયા નિહાળવાનો નહીં પાછો. અમે હું જબર કરી હું જઈશ. જો વખડેલી ખીચડી દાઢે ચડી હરકા કરીને. એટલે કણવાજી તમે વાંચો મને તો ઈ કહો પેલો પ્રશ્ન. તાર તો શેતર અહીંયા નહીં. જાડિયા. તમારો અવાજ જઈ ગયો પેલા બોલો. અમને તો હાલતા જ નહીં. ઓય હાલવાના બદલે ઓય પગ નહીં મેલો. કહી દેજો કે તમારે કઈ જોવાનું નહીં. હવે તમે તો અમને આલી. એટલે તમારા ઘરને શેતર નહીં તો તમે પગના મેળવો તો. વિશ્વાસ છે મને. છોડે ના હોય. એ ભાઈ કણવાજી તમે કેમ આયા હતા? શેતર વાવા. અરે એમ કરીને કંઈક કરશે હો, કંઈક કરશે સાચું કહું ઓવે, કઈ કરે તો શું લઈ લે આપડી આગળ? પહેલું જ કીધું પૂછો. આપણે આયલી લઈ લઈને કરતો જમીન જમીન તો ચા આપણા બાપની છે. આપણે તો વાપવાની છે. તો વાય લો આપણે અહીં કણ આ પણ વાપવાની જ છે આપણે તો. એ છોકરા તમે 10 વીઘા દીધી હો. 10 વીઘા ચાલે ના કરી. તમને તો ભાઈ ના ઉપયોગ પૈસા દેવા તમારા બા પાસે તું શાંતિ તો રાખ ભયા. તને ખબર પડે કે નહીં પડતી? તારા બા હંગે તો વાતો કરી આ તું શું વચમાં બોલે વધનું? પૈસા અમારા તો ના પાસે બોલી નહીં પૈસા ના જાય તો જમીન હારી હલાઈ હે મેં. હારી હાલી. મેં કઈ ખોટું કોઈનું કર્યું નહીં. હાલ જમીન હલાઈ હે તમતાર. ઓય તમ તાર માલ ના થાય માર જોડે પૈસા લઈ જાજે. ના થાય માલ. માલ તો થાય આ તો માલ જાણે થાય મને જાણે યાર જમીન આલજો હું હારા માણસ. મેં તને કીધું જ નહીં જમીન ઉપર ક્યાંથી ટપક્યો એટલે યાર પેલા તમે ફોન કર્યો તો મને કીધું કળવાજી એ બોલો. તો મેં હું કીધું કે માણસો હારા હોય ને એ પોતે એટલે તમને નહીં શું વાત કીધું કે કરો તમે બે? એ તો અમારી વાત. મને ક્યાંક જમીન હોય તો હાલો ને તમારી એટલે જમીન હોય તો તમારી હે તમે આવી જા હે. એટલે તો તન તારા બાની હે તાણે. મને હાલી દીધી હે. શાંતિ રાખ તું, શાંતિ રાખ. તારા બાની આ હે. તારું શેતર નહીં, ના શેઠો તારો નહીં. શાંતિ રાખ તું. તે તો તાર મારા બાનો શેતર હે. આ કોકના શેતરમાં આવીને પાવન નહીં કરવાની. અમરાજીનું શેતર આ શાંતિ રાખજે. એકદમ જવાય હે. અમરાજી ની બોલતા ને તમે શેના હાથના બોલી હું સીધા પાડું છું એટલે હું તો બોલી શકીશ. એ કડવા માણા થઈ જા, માણા થઈ જા. આ શરીર ભલે જાડું રહ્યું. નહીં કે ઢોર. હરું પારું લે આ લઈ શરીર ભલે જાડું રહ્યું હોય. ભાગી જા તારા બેડા. અમરાજી બોલો ને જો મને શેતર ના આલ્યું ને મારું શેતર બાજુમાં જ છે ઢંગ ઉગાડો કરે અને ઢોરા પૂર દઈશ અને તમારા શેતરમાં નકરા દોયણા પડશે. કઈ રીતે દોયણા પડશે એ તો હું ખેંચી લઈશ. તમે વાવશો ને હું ખેંચી લઈશ. જો એમના શેતરમાં પડે તો પડવા દેજો પણ મારા શેતરમાં આવતો નહીં. તાર એટલે જો કરાજે આ ખેતરમાં દોયડા પડ્યા તો તારા ખેતરમાં એક છોડે નહીં ઉકે. હોય મારા શેતર હું ધણી આ છે તારું શેતર. મને મેં રાખી લીધું હે. તે રાજી તમે શું કરીએ આજે તારું શું શું કરે કરે એટલે એટલે હું તમારા શેતરનો ઢંગ ખોલી દઈશ. મારા શેતરમાં ભલે ધીરી મિલતા હોય આમાંથી તું જોઈ લેજે તો. હા તને જોઈ લેજે એ કે આ કડવો કુણ હે હું હે. તું એ વાલે કર. આખો ખૂન. આમાંથી મને સાચો માણસ જડી ગયો હોય અને કોણ હે એ આ આકાજી તમે તમારા બા જાણતું ને બધા મેં ભેગા એ માટે કરતો ખબર પડે કે સાચો માણસ કોણ હે, કોણ હંપાજે છે શેતર ને આકાજી મને લાગે એવા તારે હંપાજે શેતર આ. જો અમરાજી તમને સાચી વાત કહું, બોલો બોલો મારા શેતર નહીં રાખવું અને બને તો તમને એક સાચી વાત કહેવાય મારે તમને. બોલો બોલો તમે જમીન ભલે અમને હાલો એક ધ્યાન રાખજો. બહાર જાવ ને તો જમીન વેચતા નહીં. ના ના જમીન તો કોઈ ના વેચે. ભલે ગમે જમીન તેવું થઈ જાય તમારી જે ધરતી હે ને ધરતી કોઈ વેચાય ના નહીં. વેચાય, ના વેચાય. નકર
વેરી જાઓ વેરી જાય ઈ વાત સાચી ખાલી હું એ જમીન ના- કહેવા આવ્યો તમને મારે તમારે જમીન નહીં આવે મારે ત્યાં ભગવાન ઓછું આલ્યું કશું વાંધો નહીં, જાઓ અને આ ઘેટા મોણા ને આલવા ઓલે હું આવ્યો હતો. હા હા મારે ઘણી જમીન છે એમને હાલી દાવી ક્યાં તમે તો? બસ એમને આલે બરોબર છે વો. અને તમારે ટેન્શન ના લેવો ના. કડવો છે ને કડવો ઈ હું બેઠો છું તમને ના અમે છીએ ને પાછા અમે થોડા હાવ તો જતા વાંધો નહીં તમારે હું બેઠો ઈ છો આડો આવે કઈ ના, ના, કશું વાંધો નહીં. તમે નાનું મોટું કામ અહીંયા જ મારું સાંભળો તમને મને ફોન કરી દેજો કઈ વાત આગળ આવીએ છીએ અવાજ બેહી આ જાય ખેડૂત કેના લીધે આગળ આવીએ આના લીધે ધરતી નહીં સર. ધરતી ના છે. આપણી માં એટલે આને વેચવાનું ના કરતા માને અને જો તમને કડવો કડવો ગમે તે કઈ કે ને મારા ખેતર આવી જાય તમને કઈ વાંધો નહીં તો આવી જાય અહીંયા આખો દાડો અહીંયા હાજર ને હાજર હોય એક કામ કરો ઘરે જઈને તમે ગોળી લાવો વિષની અને આરી બધું શાંતિ કરવા જાઓ કડવો આયા એના લીધે રાડું ખાય હા તો કશું વાંધો નહીં થોડુંક સારું હાવ બેહી જાય કરતા જાઓ હોય મારા ખેતર ને અહીંયા છું તમને હું છું તમે મને હા રીતે ઓળખો હા આખા ગામમાં મને ઓળખો છો તમે તમે સુખ શાંતિ જાઓ હા, કશું વાંધો નહીં. ખેતર ની ટેન્શન ના લેતા હું બેઠો હું રંગીન સંગે જાઓ જાઓ તમે હા તમે હવે કાકાજી, હવે નેકરણ કરો આપણે હવે હાથ પડવાય બરાબર અને હવે તમે ધ્યાન છોકરાજી રાખજો ધંધા વૃદ્ધ વિઘા કાલ મારા ભેગા આવજો બરાબર, એટલે તમને ઈ દેખાડજો હો. ખેતર આંટો મારતા રહેજો હો. મારે કિશન રેડો.